પાછો હોલ આખો આટલો ભરાઈ ગયો છે કેમ કે સ્ટોર રૂમની બધી વસ્તુ કાઢી છે. જો આ પંખો મસ્ત મજાનો ધોવાઈ ગયો છે. હવે આને આપણે કરવાનો છે ફિટ. તો ઉપર જો આ કાઢી ગયો છે. આ નાનો હતો ને ત્યારની પિચકારી છે. થોડા થોડા કરીને એમ બધા વાસણ કાઢીએ એટલે જગ્યા થઈ જાય. અને જો હોલની હાલત કાંઈક છે આવી. આ બધા આ ચમચો તૂટી ગયો છે એને કાઢી નાખી. આ પીઝા કટર છે એ યુઝ નથી કરતી હું એને. જો આ બધા જૂના વાસણ છે ને જે હાથમાં આવે એ કાઢતી આવું છું. આ બધા કાઢી નાખ્યા છે પહેલાના. આ બધા કટ કરી નાખો. રોલ જ લીધો તો અને આવી રીતના પાથરી નાખ્યા છે. બધા એમાં આવી રીતના સરસ મજાના પાથરી નાખ્યા છે. પછી એની અંદર વાસણ મૂકીશ. જો આવી હાલત છે ઘરની. વેર વિખેર પડ્યું છે બધું. હાલો પેલા બધાને ચાય દઈ દઉં પછી પાછા મંડી જાય ગામમાં. તો આટલો કોર્નર છે એ સેટ કરી લીધો છે. વાગી ગયા છે 4:30 ને બને છે ચાય. બધા ચાયની વાત જોઈને બેઠા હે. જે આગળનું કામ છે એ કરીને હોલની હાલત કઈક એવી થઈ ગઈ બધી. વાગી ગયા છે 4:30 ને બને છે ચાય. બધા ચાયની વાત જોઈને બેઠા હે. અરે જો રસોડામાં બધું અહીંયા લૂછી ને બધું રાખ્યું છે. આ ધોવાઈ ગયા છે એટલે બધું ગોઠવી નાખશું. પણ પેલા બધાને ચાય પીવડો. એમાં શાંતા માસીને ચાય પીવી છે. કેમ કે આ બધા બિચારા એને ધોયા હે એટલે હવે ચાય બનાવું એટલે એ લોકો બધા ચાય પીશે. પછી જે આગળનું કામ છે એ કરીને હોલની હાલત કઈક એવી થઈ ગઈ બધી. જો હોલની હાલત કઈક છે આવી. આ બધા વાસણ હજી ધોવાના છે. પછી આ બધા લૂછીને રાખ્યા છે પંખામાં સુકાઈ જાય એટલે આમાં બધા હું કરીશ ફિટ. જો આવી હાલત છે ઘરની. વેર વિખેર પડ્યું છે બધું. હાલો પેલા બધાને ચાય દઈ દઉં પછી પાછા મંડી જાય ગામમાં. બધા જ મસ્ત મજાના થઈ ગયા છે સાફ. કાચની બોટલ આમ રાખી. અહીંયા આવી જાય ચાય ખાંડના ડબ્બા. તો આટલો કોર્નર છે એ સેટ કરી લીધો છે. અહીંયા કને જો ફેક ફ્લાવર રાખ્યા હતા એને ધોવામાં નાખ્યો છે. અહીંયા ઉપર ઢાંકવાનો રૂમાલ પણ ધોવામાં નાખી દીધો છે. હવે બધી આ બાસ્કેટ છે એ બધી આની અંદર નાખી દઉં. હવે કલે ફીટ બધી ધોઈ. હવે ડ્રોવરમાં છે ને આ બધા કટ કરી નાખો. રોલ જ લીધો તો અને આવી રીતના પાથરી નાખ્યા છે. બધા એમાં આવી રીતના સરસ મજાના પાથરી નાખ્યા છે. પછી એની અંદર વાસણ મૂકીશ. આમાંથી કેટલા જે નકામા છે ને એને કાઢી નાખવાના છે એટલે પછી નવું લેવાય. જે નથી જોતી ની વસ્તુ કાઢી જ નાખવાની છે. આ તો મેં લીધી છે કુલ્ફી બનાવું તો એની માટે જોઈએ સ્ટીક એટલે આને રાખવી પડશે. બાકી કેમ કે રસોડામાં અમુક ટાઈમે થોડા થોડા વાસણ ને એવું બધું કાઢી નાખું જે નથી જોતા એ. કેમ કે પછી ભર્યા રાખી તો પછી વસ્તુ નાખી જ નથી. એટલે કેટલી વસ્તુ મેં કાઢીને નીચે સાઈડમાં મૂકી દીધી છે. જો આ બધા જૂના વાસણ છે ને જે હાથમાં આવે એ કાઢતી આવું છું. આ બધા કાઢી નાખ્યા છે. પહેલાના વાસણ છે એટલે આને કાઢી નાખ્યા છે. હજી ગોઠવવાના ચાલુ જ છે એટલે જે દેખાતા આવશે કે આની જરૂર નથી એને આપણે કાઢી નાખવાના છે. એટલે થોડી જગ્યા થઈ જાય અંદર. બધું ભર્યા રાખી તો પછી બહુ જ બધું અંદર ભરાઈ જાય છે. એટલે નથી જોતું ને થોડા થોડા વાસણ બધા કાઢી નાખું. આ ચમચો તૂટી ગયો છે એને કાઢી નાખી. આ પીઝા કટર છે એ યુઝ નથી કરતી હું એને જવા દઉં. જો આ ચમચો સાવ એકદમ ઓવો છે થોડોક મેળાઈ ગયો એટલે એને પણ જવા દઈએ. થોડા થોડા કરીને એમ બધા વાસણ કાઢીએ એટલે જગ્યા થઈ જાય. આને જવા દઉં. હજી જો નીચે આટલા બધા વાસણ પડ્યા છે. આ બધા ગોઠવવાના છે. હજી તો કેટલી વસ્તુ કાલે પણ કાઢી નાખી છે. એવી નાની નાની કેટલી વસ્તુ છે જે પડી એ કામની નથી. આ જવા દઉં. જો આ કાઢી ગયો છે. આ નાનો હતો ને ત્યારની પિચકારી છે. મેં કહ્યું હવે જવા દે હવે તો મોટો થઈ ગયો.
આ નાનકડો હતો ને ત્યારે ક્રિસમસ ટ્રી લીધું હતું, એને જવા દેવાનું છે. અહીંયાથી નીચેથી જો આ સ્ટેન્ડ છે ને તૂટી ગયું છે. આ નાનકડો હતો ને ત્યારે સ્કૂલમાં લઈ જવા સારું લઈ કે મમ્મી લઈ દો ડેકોરેશન કરવા, એટલે ત્યારે લીધું હતું. પણ હવે કાંઈ કામનું નથી. આ સિરીઝ આમ તો ચાલુ જ છે પણ હવે જવા દઈ. તો ઘણા ખરા હવે આ રસોડામાં ઉકળી ગયા છે. અહીંયા થોડુંક એકવાર હજી હાથ મારવો પડશે, કેમ કે રાખી વસ્તુ એટલે થોડું ઘણું ઢોરાઈ જાય. અને એક આ શોકેસ બાકી છે ને આ બાજુનું ખૂણું આ ડ્રોવર છે ને બધા જ કરવાના છે. તો એ ડ્રોવરને હવે આપણે કરશું કાલે, કેમ કે હજી અહીંયા કચરો ને ફટ્ટો ને બધું કરવાનું છે, એટલે એને આપણે કાલ કરશું. હજી એકવાર આ પ્લેટફોર્મમાંથી હાથ મારવો જોશે. હજી થોડી થોડી ઝીણી ઝીણી વસ્તુ નીચે પડી છે, એને બધાને રાખવાની છે. જો આ પંખો મસ્ત મજાનો ધોવાઈ ગયો છે. હવે આને આપણે કરવાનો છે ફિટ. તો ઉપર ચડીને મસ્ત મજાનું પેલા ફિટ કરી લઉં. સેટા જાદુ નગર દેખાશે. હા રે મારી મજાનો થઈ ગયો છે આપણો સાફ. હવે પંખો આખો સ્ટોર રૂમ છે એને ખાલી કરી લીધો છે. બધી વસ્તુ અહીંયાથી ઉપાડી લીધી છે ને નીચેથી પાછળ આટલી બધી કંઈક આવી ધૂળ છે, કેમ કે રોજ રોજ આપણે હટાવી ન શકીએ. એટલે આખો પેલા એને હું આમ ઝાપટી લઈશ, પછી સાબુથી લિક્વિડથી આખી ટાઇલ્સ છે એને ઘસી લેશું. પાછું બધું અહીંયા રસોડામાં ભરી નાખ્યું છે. કીધું ચાલો અત્યારે જ કરી લઈએ. અહીંયા બધી મસાલાને બેણી ને એવું રાખ્યું છે. અહીંયા ડબ્બા મૂકી દીધા છે. અહીંયા તેલનો ડબ્બો બહાર કાઢી લીધો છે. ને જો પાછો હોલ આખો આટલો ભરાઈ ગયો છે, કેમ કે સ્ટોર રૂમની બધી વસ્તુ કાઢી છે. હવે હું ટાઇલ્સ ઘસું છું ને માસી બધા ડબ્બા છે એને લૂછે છે. આમ તો ધોવેલા જ છે પણ તોય થોડુંક કપડું મરાઈ જાય એટલે આ બધા ડબ્બા અને બધે એ લૂછશે. અને બધી એક્સ્ટ્રા વસ્તુ જેમ નથી જોતી બધી બહાર કાઢતા આવીએ છીએ. આવી રીતનું કાંઈક ચાલે છે દિવાળીની સાફ સફાઈનું કામ. કેટલી બધી જો લારા અને એટલા બધા થઈ ગયા છે. આ લિક્વિડ વાળું જે પાણીમાં જો લિક્વિડ છે નાખીને બધી ટાઇલ્સ છે ને મસ્ત ઘસી લેશું. કેમ કે મારું મંદિર પણ આની અંદર જ છે ને, એટલે ધૂપ દીવા થાય ને એટલે બધી ટાઇલ્સ છે ને કાળી કાળી થઈ જાય છે. એટલે વ્યવસ્થિત રીતે બધું સાફ થઈ જાય. બધું લિક્વિડ થી સારી રીતે આમ ઘસી લઈશ બધી, સરસ મજાની એકદમ ચમકી જાય બધી જ ટાઇલ્સ. તો આવી રીતે કંઈક દિવાળીની સાફ સફાઈ ચાલે છે અમારી. તમારી બધાની કેવી રીતના ચાલે છે કેજો. અમે તો આજ ઝુંબેશ ઉપાડી લીધો છે. એક દિવસમાં વધારે પડતું કામ કરી લીધું છે. બાકી બધું કામ હજી બાકી છે, પણ હજી કાલનો દિવસ રસોડાનું કામ ચાલશે. હજી અત્યારે પણ હજી રાતના મને એમ થાય 9 વાગ્યા સુધી તો આરામથી કામ ચાલશે, કેમ કે સ્ટોર હજી હાલ જ બહાર કાઢ્યો છે. એટલે હજી અહીંયા ટાઇલ્સ ધોઉં છું, પછી પાછું બધું ડબ્બા અને બધું અહીંયા ગોઠવવાનું. એટલે હજી મારો 1.5-2 કલાક આરામથી નીકળી જશે. અને વાગ્યા છે કદાચ 6:30 થવા આવ્યા છે. રસોઈનું કેટલે પહોંચાય છે, રસોઈ પણ કરવાની છે હજી. અહીંયા આખો હોલ ભર્યો તો બધી જ વસ્તુ ગોઠવી નાખી છે, રાખી દીધી છે. હવે અહીંયા કને ઝાડુ ફટ્ટા કરવાના છે. તો અહીંયા સ્ટોર રૂમમાં બધી જ વસ્તુ મસ્ત મજાની એકદમ ડબ્બા સાફ સફાઈ કરીને બધું ગોઠવી નાખ્યું છે. અહીંયા હવે બીજું કાંઈ કરવાની હિંમત છે જ નહીં કે હવે બીજું કાંઈ કામ આદરીએ. અને ઝાડુ ફટ્ટા છે એ પણ મેં અહીંયા કરી લીધા છે. મસ્ત મજાનું ઘર ક્લીન કરી લીધું છે. જો અહીંયા બધી કપડાં અને ખુરશી ઉપર જે ભર્યા હતા એ બધા કપડાં ઘડી કરીને રાખી દીધા છે. ને જે બધા ભીના હતા એ મેં થોડાક બહાર નાખ્યા છે. સોફા પણ સરખા કરી લીધા છે. અહીંયા ઝાડુ કાઢી લીધું છે, ફટ્ટા મારી દીધા છે. અને આ ડોલ ને એ હજી મારે ઉપરના માળિયા કરવાના છે. તો આ મેં અહીંયા જ રાખી છે કે મારે આ માળિયામાં રાખી દેવાનું છે. એટલે તો બસ હવે જરાય હિંમત નથી કે બીજું કાંઈ કામ આજે આદરીએ. આજ માટે આટલું બધું જ બસ થઈ ગયું. હવે તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ. વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.